બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેતીમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, સોયાબીન સહિતના પાકોને ક્યાંક વધતા તો ક્યાંક ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે। કપાસના પાકમાં ફાલ કે જીંડવામાં સુકારો આવ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું પણ સામે આવ્યું છે। ખાસ કરીને તુવેરનો પાક બગડતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આજે 3 દિવસ જે વરસાદ પડ્યો એ હાથીઓનું પાણી બહુ ભારે હોય એટલે એકદમ ઠંડુ પાણી પડ્યું। એની અંદર જે બોટાદ જિલ્લાની અંદર 70% કપાસનું વાવેતર છે, એની અંદર અત્યારે હાલ તબક્કામાં 20 થી 30% નુકસાન દેખાય છે। આજે ટીમ આવી છે અને અમે સર્વે કરી છે। બોટાદ જિલ્લાના 4 તાલુકા છે, બરવાડા, રાણપુર, બોટાદ, ગઢડા। તો અમે આની અંદર જે ટીમ આવી છે અને સર્વે કરી છે અને દરેક ખેડૂત ભાઈઓ છે, મારી સાથે બધા ખેડૂતો છે। અમે પ્રત્યક્ષ જે વાડીની અંદર સર્વે કરી અને જોઈએ છીએ તો સરકાર પાસે અમારી અપેક્ષા એ છે કે તાત્કાલિક સર્વે કરાવી અને કિસાનોને ન્યાય અપાવે। જો આજે ખેડૂત અમે બરબાદ થઈ ગયા, ખાતરમાં પૈસા નાખ્યા, બિયારણમાં નાખ્યા, દવામાં નાખ્યા, હવે અમારી પાસે કાંઈ રહ્યું નથી। તો અમારે ખેડૂતોની રજૂઆત છે કે તમે ફૂલની પાંખડી આપો તો અમારે ભાગ્યને શું આપવું? અમારે ભાગ્યને બચારા 4 મહિના રાત દિવસ મહેનત કરી તો સરકાર એના માટે વિચારે કે ભાઈ જો ખેડૂતોને કંઈક આપશે તો ખેડૂત ભાગ્યને અત્યારે ભાગ્ય કાંઈ લઈ શકે નહીં। તો મોટા પાકની નુકસાન તમે જુઓ ને, શાકભાજી, મરચી, રીંગણી, ટમેટી, સોયાબીન અને તમે જુઓ ને તો ખાસ તુવેર એ પણ ભાંગી ગઈ છે। એટલે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર હાહાકાર મચી ગયો છે અને ભયંકર નુકસાન થયું છે। તો દરેક ખેડૂતોની આજે ટીમ અમારી સાથે છે, અમે સર્વે કરી છે। બોટાદ જિલ્લાની અંદર બને ત્યાં સુધી દરેક તાલુકામાં 1-1, 2-2 ગામડા લેવાના છે અને ખેડૂતોને ન્યાય આપવા માટે સરકારને અમે વિનંતી કરી છે કે માન્ય શ્રી કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ, તમે અમારો અવાજ સાંભળો। નુકસાન બહુ આવ્યું સાહેબ। આ હાથીઓ વરચ્યો પછી બહુ નુકસાન આવ્યું અને અમે ભાગ્યું રાખ્યું છે, એમાં અમારે શું એમાં લઈ લેવું અને એ ખર્ચો એટલા કર્યા તોય કાંઈ આમાં નહીં થવા એવું ખરી બહુ જ્યું છે। અને એમાંથી આમાં મજૂરી કેટલી, ખાતર કેટલું આવ્યું, દવાઈઓ કેટલું કર્યું, પણ તોય અમારે કાંઈ વળે એવું નથી। આ બહુ નુકસાન થયું છે। કપાસ બહુ બગડી ગયો છે, મરચી છે, કપાસ છે, બધું તુર છે, બધું આ વાવાઝોડું પવન આવીને બહુ બધું ખેરી નાખ્યું, ફાલ બાલ બધું ખેરી ગયું અને કપા બધો બગડી ગયો।